હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છે? હોપ કે બધું મજામાં હશો. તો મારું બેકગ્રાઉન્ડ જોઈને એવું લાગતું હશે, ઘણાને ખબર પડી ગઈ હશે કે હું આવી છું પપ્પાના ઘરે. તો વેકેશન મારું ફાઇનલી હવે પડી ગયું છે. ગઈકાલે રાતે નહીં પણ આજ સવારમાં જ જો અમે આવ્યા. એટલે શુક્રવાર સવાર 6 વાગે ઘરે આવ્યા. સવાર બધું ઘરનું કામ કરી, મતલબ મમ્મીને હેલ્પ કરાવીને ફ્રી થઈને પછી પપ્પા મને તેડી ગયા હતા. અને મમ્મી અત્યારે ગયા છે દવાખાને, કેમ કે મારા મમ્મીને અહીંયા કરાવવાનું છે ઓપરેશન હાથનું. જેના હાથનો દુખાવો છે એનું ઓપરેશન કરવાનું છે. અને અત્યારે મેં બનાવવાનું ચાલુ કરી દીધી છે રસોઈ. તો આમાં રસાવાળું બટેકાનું શાક, એ પણ છાલવાળું, હમણાં સીટી વાગશે. અને સાથે સાથે કેરી છે, કેરી ડુંગળી. તો હમણાં થોડુંક શાકભાજીવાળા આવ્યા એટલે મેં પાછું શાક લઈ લીધું છે પપ્પાના ઘરે. અને કેરી ડુંગળી ને મસાલા નાખીને ગોળ ને એવું નાખીને આપણે સલાડ તૈયાર કર્યું છે. અને સાથે આપણે આ બધું શાકભાજી ધોવાઈ ગયું છે, તો આને બધું સૂકવવાનું છે. તો ગુવાર એ ઘણો બધો લીધો છે, 2 વાર શાક થાય ગુવારનો, તો એટલો જાજો આવી ગયો છે. અને મમ્મી આવશે ને તો કે હે પણ ખરા. તો ભીંડો પણ લીધો છે, થોડી કાકડી પણ લીધી છે. કાકડી મને ભાવે, કુણી કુણી હોય તો ખાવાની મજા આવે. તો કાકડી પણ છે અને ભીંડો પણ છે. તો ભીંડો થોડોક મોટો મોટો પણ સારો છે, તાજો છે. બરાબર. તો બધું શાક લીધું છે, કોરું કરવા મૂકી દઈએ. ધોવાઈ તો ગયું છે, તો કોરું થઈ જાય પછી આપણે ફ્રીજમાં ભરીને મૂકી દઈશું. હું અમરેલીથી લાવી હતી ગરમર, દેશી હશે, સૌરાષ્ટ્ર બાજુના એને ખબર હશે ગરમર શું હોય. તો ગરમર લાવી હતી. મને તો બનાવતા નથી આવડતી, તો અહીંયા લેતી આવી. બાએ મને ગરમર બનાવી દીધી છે. તો થોડીક સાફ સફાઈ કરીને રોટલીનો લોટ બાંધી દઈએ અને પછી રોટલી કરીએ. તો બાય જેવો મારે હારવા રાખવા રસોડામાં છે. કેમ બા? નવું નવું કંઈક બાને યાદ આવે. ખાટું પાણી અને મીઠું, હળદર ને એવું નાખીને મને બનાવી દીધી છે. બરાબર. હવે આને આપણે થોડાક અઠવાડિયું 10 દિવસ આમને રાખશું ને એટલે સરસ ખાવા જેવી બની જશે. એટલે મારે આ મને તો નહોતું આવડતું, એટલા માટે હું લેતી આવી. મને બા બનાવી દે એટલે જઈશ ત્યાર પછી લેતી જઈશ. તો આપણે નવા ડબ્બાનું ઓપનિંગ કરી નાખીએ. આપણે ગોળનો નવો ડબ્બો આવી ગયો છે, અને એ તોડીને આપણે એમાં ગોળ નાખી દઈએ. કડક કેટલો છે ગોળ, જો દેશી પણ છે. હજી તોડ્યો ન હોય ને એટલે હવે તોડશું ને એટલે ધીમે ધીમે ઓગળવા મળશે. ગરમી હવે એને લાગશે. જ્યાં સુધી તોડો નહીં ત્યાં સુધી કાંઈ ગરમી નહીં લાગે એને. હવે આને ગરમી લાગશે. ગોળ નાખી દઈએ, કેમ કે પપ્પાને હવે કેરી છે ને ખાટી લાગે છે. ગોળ નાખેલી કેરી હોય ને એને ભાવે, મજા આવે. લૂ ના લાગે. ડુંગળી, કેરી, ગોળ બધું આવે ને. ગોળ નાખીને મસાલા, તેલ ને એવું નાખીને અને બરાબર મિક્સ કરવાનું હોય. તો પપ્પાના ઘરે અમે આ રીતે ખાઈએ. સમજો કે હવે ન્યાય હું બનાવવા માંડી છું, અમને ભાવે છે એટલે. તો આ રીતે મિક્સ કરીને રહેવા દેવાની. રોટલીને એવું કરીએ ને ત્યાં મસ્ત ગળી જશે, મસ્ત ટેસ્ટી બની જશે. તો રસોઈ બની ગઈ છે. ભાખરી, શાક, છાશ. અને મમ્મી આવી ગયા છે દવાખાને, દર્દી આવી ગયા છે. ઓપરેશન કંઈ કરી દીધું નથી એટલે હવે આપણે પ્રાઇવેટમાં જઈને કરાવી આવવાનું છે. બરાબર. અને પપ્પા આવી ગયા છે. મજા આવે ને પપ્પા? બા તમને? ગરમીમાં ખાઈએ છીએ, લાઈટ જતી રહી છે. નહીં, મને તો એટલી બધી નથી લાગતી બા, એ બહુ નથી લાગતી. ભલે રસોઈ બનાવી રસોડામાં તો એટલી બધી અત્યારે લાગતી નથી. જમી લઈએ. તો હું થઈ ગઈ છું રેડી, અને આજ તો કર્યું છે હેર વોશ. તો જુઓ તમે, હજી તો માથું ભીનું જ છે, પણ હવે નાના વાળ થઈ ગયા ને એટલે તરત જ દાંતિયો ફરી જાય છે, એટલે વાંધો નથી આવતો. કૂચ બિલકુલ નથી નીકળતી. અને અત્યારે જો ભાઈ કેટલા વાગ્યા છે ખબર ઘડિયાળમાં? 11:15. તો ચલો હવે રોટલી કરવાની છે. મમ્મીને હાથ દુખે છે એટલે આજ તો કંઈ શાક ને એવું તો, જો કે શાક બની ગયું છે અને સૂપ છે એ ઉપર મૂકી આવ્યા છે સૂર્ય કુકરમાં. તો હમણાં એને લેવા જવાનું. સૂપ ભાત ત્યાં છે એટલે ખાલી રોટલી જ કરવાની રહી છે. અને આ પૂરી બેન જો અહીંયા શું કરો છો પૂરી બેન? કેરી સુધારું છું. કેરી સુધારો છે એમ ને? અને મોઢું બતાવી તારું. આજે રૂપાળી થાય છે. રાજકોટ પાછું જવું છે ને એટલે અહીંયા ઉના ગરમીમાં અહીંયા તડકો લાગી ગયો. તડકો પૂરી તડકો લાગી ગયો ને તને? હા, અમદાવાદમાં બહુ તડકો છે. તમારે અહીંયા અમારા રાજકોટમાં એટલો તડકો જ નથી.
એટલે તને તાર ચણાનો લોટ લગાવવો પડ્યો છે ને મોઢે. હું ઘરે લગાડું છું હો. અને મમ્મી જો અહીંયા શું કરે છાશ બનાવે રોટલીનો લોટ નો બાંધી હું આવું જ છું. તો રોટલીનો લોટ મારે બાંધવાનો છે ભાઈ, કેમ કે મમ્મીને હાથ દુખે છે તો હું આવીશ એટલા દિવસની રાત. અને આજે દવાખાને જવાનું હતું, શું થયું હે? ફોન આવવાનો હતો તો ભાઈ દવાખાને જવાનું છે આજે. હવે ફાઇનલી પ્રાઇવેટમાં, સરકારીમાં એમાં બતાવી જોયું પણ પ્રાઇવેટમાં હવે થઈ જશે, કેમ કે સરકારીમાં તો હવે નથી મેળ પડતો ગવર્મેન્ટમાં, એટલે હવે પ્રાઇવેટમાં જ ઓપરેશન કરાવી નાખવાનું છે. જો થઈ જાય તો આજને આજ થઈ જાય તો વધારે સારું. તો જો મહેમાન આવ્યા છે ને એટલે મમ્મી એના માટે તૈયારી કરે છે, ખવડાવવા પીવડાવવાનો ખર્ચો આપે છે. હા એટલે ઈડલી બનાવે છે. ઈડલીનું પલાળ્યું છે અત્યારે, એટલે કાલે બપોરે ઈડલી બનશે. આપણે કાલે બપોરે ઈડલી વાળી છે, ઈડલી સંભાર. ચાલો જો ફ્રેન્ડ અત્યારે છે તો ભાઈ મકાઈ બફાઈ ગઈ છે અને આ ચાના બંધાણી બેન ચા પીવી છે. આને 5 વાગે ઉઠીને ચા પીવી છે. અહીંયા આવીને તો જો આ લોકોને જલસા જ છે, મોડું ઉઠવાનું. ઘરે આવી છું રોકા તો એમાં જોઈ હા તો કરો જલસા. બીજું હું 4:30 ઉઠી, હું જલસા જ કરું. અને અહીંયા જો સૂર્ય કુકરની અંદર મકાઈ બાફી છે. 3 ડબ્બા ભરી દીધા હતા મકાઈના, 1 2 3. તો સૂર્ય કુકરમાં મકાઈ બાફી નાખી છે. અને અત્યારે બનાવવાનું છે ચેવડું, મકાઈનું ચેવડું. માપ લઈ લીધું તો ચા બને. તો જો ભાઈ આ ચાની બંધાણી છે. મને તો ચા ભાવતો નથી એટલે હું તો અત્યારે મકાઈ જ ખાઈશ. હું પણ ખાઈશ. ચા પીશ કે મકાઈ ખાઈશ? બંને. બે કામ એક સાથે ના થાય. બધી થઈ છે. ના થાય. મકાઈ અને ચાનું કોમ્બિનેશન કેવી રીતે? એવી રીતે મારે થઈ છે. તમે ખાવા દે. તારે જવું છે માર્કેટમાં કઈ લેવા? હા. હું લેવા જાઉં? તો લઈ દઈ. અત્યારે હું લેવું છે તો લઈ દેજે મને ગમે એ વસ્તુ. પર હું ફ્રેન્ડ લઈ દઉં પણ ઈ કે તો તું કે મારે આ વસ્તુ લેવું છે તો હું એમ કહું કે હા ચાલ લઈ આવી. દુકાને જવાય. માર્કેટમાં જાય પછી ખબર પડે ને શું લેવું છે. હા તો એક કામ કરીએ, આપણે માર્કેટમાં આટો મારીએ ચાલતા ચાલતા બે. જે દુકાનમાં તને સારું લાગે ને એ દુકાનમાં જતા રહેવું. બરાબર? પાક્કું? ડન. ત્યાં સુધી આપણે મકાઈ ખાઈ લઈએ. ચા બની ગઈ? હા જો લઈને જાઉં છું. અંધારું કરી દીધું મેડમે. જો એણે જાતે ચા બનાવી છે ને મકાઈ ડોડો એ ન મુકાય. બેટી બેટી પેલા મકાઈ ખાઈ લીધી, હવે ચા પીવાય એમ? મોડી નહીં લાગે ચા? ચાના બંધાણી. આ તો જો અવડા ચાના બંધાણી છે. મેં કઈ ચા પીવાની ના થોડી પાડીશ, પી લે. ગરમ છે અડાડ દેશ હાથે. પછી કાલ વ્લોગમાં ટાઇટલ નાખું, નાની બેને મોટી બેનને બાળી એમ એમ જ કહું ને. હા આ પાડીશ પછી. ચાખવો? ના મને ભાવતો જ થોડોક થોડોક મારા હાથનો પી તો ખરી કોક દીક ચા. લાય એટલો તો હું પી લઉં, ટેસ્ટ કરી લઉં. ખાંડ ઓછી થઈ છે જોજે. જીભ બાળ નાખી. ના મસ્ત બને છે. મીડિયમ ચા ખાંડવાળો જ ભાવે. જીભ બળી ગઈ છે. તો જો આ મકાઈ છે ને આપણે ગેસ ઉપર કુકરમાં નાખીને બાફીએ ને એની કરતાં પણ સૂર્ય કુકરની મકાઈ બાફેલી બહુ જ મસ્ત બની. જો એકદમ નરમ અને મસ્ત એવી બફાઈ ગઈ છે, ખાવાની મજા આવે ને એવું. તો ચાલો બધા મકાઈ ખાવા. અને રાતે અમારે ભાઈ મકાઈનો ચેવડો બનાવવાનો છે. તો જો અમારા ઘરે અમારા કાકાનો ચેવડો છે, અમે રોજ ખાઈએ છીએ, આ રીતે મગાવીએ છીએ. તો જ્યારે આવે એટલે આપણે ખાવાનો હોય. તો આ રીતે બધું મિક્સ ચવાણું જે છે ને મેં વિડીયોમાં બતાવ્યું હતું ને એ મિક્સ ચવાણું જ અહીંયા અમે બધાએ ખાઈએ. અને સાથે સાથે તારક મહેતા જોઈએ. તો ચાલો બધા તારક મહેતા જોવા નાસ્તો કરવા. તો અહીંયા ભાઈ મકાઈનો ચેવડો બન્યો છે અને મકાઈનો ચેવડો ખાવાનો આજ તો મારી રીતે મેં બનાવેલો છે. અને મમ્મીએ બીજું ખર્ચ આપી દીધું કાનાએ આજે શ્રીખંડનું. તો ચાલો બધા શ્રીખંડ ખાવા. કયો ફ્લેવર હતો? માવા બદામ. માવા બદામ ફ્લેવરનો, સૌરાષ્ટ્રનો. ચાલો શ્રીખંડ ખાવો ને. આને જ ખાઈ જ નાખવાનું હોય ને આને જ બધું યાદ આવે અમારે શ્રીખંડ ખાવાનું ને બધું ગળું ગળું ખાવાનું.
કેમ પપ્પા સાચી વાત ને ખાવા બેઠા હોય ને ત્યારે યાદ કરે શ્રીખંડ ખાવાનું બહુ તમે તો તાના માના પૈસાના માના. ચાલો શ્રીખંડ ખાવા ને મકાઈનો ચેવડો ખાવા તો અત્યારે જવાનું છે મત આપવા માટે કેમ કે આજે છે મતદાનનો દિવસ તો હું પપ્પા ને મમ્મી દર વખતે કાં તો 12 વાગે જવાનું કાં તો 2:30 વાગે તો રસોઈ વહેલી બનાવી નાખી છે એટલે હવે મેં કીધું આપણે પોચ લઈને જઈએ પોચ બેય તરફથી આવતી હોય ભાજપ કોંગ્રેસ બેય તરફથી પણ ખાલી આપણે શું કરવાનું નીચેનો પાટ હોય એ કાઢી લેવાનો એટલે નીચેનો ભાગ પોચનો છે એ કાઢી લઈએ અને પછી જેમાં આપણે મત આપવું હોય એમાં આપી દેવાનું એ કહેવાનું નહીં કોને આપવાનું બરાબર તમે લોકોએ મત આપ્યું કે નહીં કમેન્ટ કરજો